રાજ્યસભામાંથી રૂપાલા માંડવિયા આઉટ, રામ મંદિરને 11 કરોડનું દાન, ગોવિંદભાઈને રાજ્યસભાનો પ્રસાદ, જેપી નડ્ડા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર ઉમેદવાર જાહેર. ભાજપે જાહેર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોમાં જાહેર કર્યા છે, જેમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે. ગુજરાત રાજ્યસભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઇઝ આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે. રાજ્યસભાના 4 ઉમેદવારોમાંથી 3 ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે 1 આયાતી એવા જેપી નડ્ડા છે. રાજ્યસભામાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ તેઓ સુરત રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, કે જેમને જેપી નડ્ડાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેપી નડ્ડાનો જન્મ બિહારના પટનામાં વર્ષ 1960માં થયો હતો. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે. તેઓ શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા છે. તેઓ સૌ પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.